શું હાથમાં જોયા કરસ? આ આપણી જિંદગીમાં જે રીતની હખલ ડખલ ચાલે છે ને, મને લાગે છે આ ભગવાન છે ને આપણા હાથમાં લીટા લપેટા કરવાનું ભૂલી ગયા લાગે છે. સમજાણું કઈ? આ જિંદગીમાં આવું જ કંઈક થાય છે મારી. શું થાય છે ને એ જ સમજાતું નથી. અરે ચૂપડા બબુચાટ. કાલે છે ને હું એક પ્રસંગમાં ગઈ હતી ને, ત્યાં મને મારા પપ્પાની ઉંમરના એક કાકા મળ્યા. મને કે છે બેન વર્ષો પહેલા તમને સદુમાતાના પોળમાં જોયેલા છે કે. મેં કીધું હા કાકા, હું ત્યાં જ નાની મોટી થઈ છું. તો મને કે પણ બેન ત્યારે તો હું બહુ નાનો હતો એ કે. ઘડીક તો હું વિચારમાં પડી ગઈ. મેં કીધું હું ક્યાંક 8મી ચિરંજીવી તો નથી ને? प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. वो बुलाती है मगर जाने का नहीं. ના જ જવાય, નકર ડેબા ભાંગી નાખે. હા बरोबर से बरोबर से. પંચાયત પોતે કરે અને બીજાની મેથી મારે. સામેવાળા માસી કાલે હું બેસણામાંથી આવતી હતી ને તો મને કે છે કોણ ગુજરી ગયું? મેં કીધું અમારા દૂરના સગા ગુજરી ગયા. મેં તમારે ક્યારે જવાનું છે? તો મને કે છે મોટાને ત્યાં આવી છું, હવે 15 દિવસ પછી નાનાને ત્યાં જઈશ. પછી 5 મિનિટ પછી એમને એ લાઈટ થઈ તો અત્યારે મારી જોડે બાજવા આવે. શું કરવું આ લોકોનું? મમ્મી, હા બેટા. મમ્મી હું છે પણ લોહી પી ગઈ. આને તો વતાવ્યા જેવી નથી રહી. પણ હવે રેવા દે ને બેટા, મેં 28 વર્ષ પહેલા બતાવી હતી, હજી પરિણામ ભોગવું છું. લોહી પી ગયા. પેલી તરીકે પગાર આપી દે પછી બધા પતિ છે ને લોહી પીનારા જ લાગે. અરે મચ્છરની વાત કરું છું. આજ સવારે છે ને મારા નણંદનો ફોન આવ્યો. મને કે ભાભી હું મારા 2 બાળકોને લઈને અને કાલ સવારે તમારે ત્યાં વેકેશન કરવા આવું છું. એટલે હું વળી હરખ પદોડી થઈને મારા સાસુને દોડીને કહેવા ગઈ. મેં કીધું તમારો એક એટમ બોમ્બ છે ને એના 2 નાના એટમ બોમ્બને લઈ અને આપણા ત્યાં વેકેશન કરવા આવે છે. હવે આમાં મેં શું ખોટું શું કીધું? તો મારા સાસુ સવારના મોઢું આગળ કરી અને ફરે છે. સાહેબ હાલો ને આપણે ફરવા જઈએ બહાર, ક્યાં બાલી, સિંગાપુર, દુબઈ, બધે. એની રોજની 10-10 કલાક ફરતો હોય તો થાકતી નથી? ક્યાં ફરવા ગઈ હું? ઘરના કામ કરું છું રસોડામાં. રોજ ફેસબુક થી ઇન્સ્ટાગ્રામ થી યુટ્યુબ થી ફરીને વળી પછી વોટ્સઅપ કર્યા જ રાખસ. ના લઈ જવાના બહાના છે, એના કરતા ના પાડી દો. સમજી ગઈ તો? ઓય તમે શું વિચાર્યું પછી? ઉનાળાનું વેકેશન પડી ગયું છે છોકરાઓને કાલે જ. ક્યાં જશું હવે? આ વખતે એવું કરીએ, કોઈ એકના ઘરે જઈને બર્ડન વધારવું નથી, અલગ અલગ જાય બધા. અલગ અલગ? તું પિયર જાજે, તારા 15 દી રોકાજે નિરાતે. હા હું તો ક્યારની વિચારું છું હો, કે મારે શાંતિ જોઈએ. તમારે બધાયથી શાંતિ જોઈએ છે. મારા એકલાએ આમ કંટાળી ગઈ છું હું આ ઘરથી હવે. એટલે મારે એકદમ પરમ શાંતિ જોઈએ છે. હું મારા પિયર જઈશ, 15 દિવસ શાંતિથી રોકાઈશ. મારી બેનપણીઓને બધાને મળીશ, જૂના પાડોશને મળીશ, બધે જઈશ, પોળમાં જઈશ અને છોકરીઓને મળવા. છોકરાઓને છે ને એના મામાના ઘરે મોકલી દઈ. હા ક્યારના બિચારા વેકેશન પડે ને ત્યારના એમ કે છે મામાને ઘરે જવું. મામીનો 2-3 વાર ફોન આવી ગયો કે છોકરાઓને ક્યારે મોકલો છો બેન? તો મેં કીધું ભાભી વેકેશન તો પડવા દો, પછી આવે ને તમારા છોકરાઓ. તો એના ફોન આવી ગયા અને છોકરાઓ તો એવા હરખાય છે ને. કાલે જ કહેતા હતા મમ્મી ઓલા સમરવેર લઈ દેજે મને હો, મસ્તીના કોટનના. હું ત્યાં મામાને ઘરે જઈશ. મામા મને છે ને વોટર પાર્ક લઈ જશે, પછી બહાર જમવા લઈ જશે. પછી એ તો ઓલા પ્રોગ્રામ કરીને બેઠા છે, અક્ષરધામ જવાના છે ગાંધીનગર, અને ગાંધીનગર ઓલા 28ના ગાર્ડનમાં જવાના છે. બધું નક્કી કરી નાખ્યું મામા જોડે, બોલો અત્યારથી. પણ તમે શું કરશો? હું મારા સસરાને ઘરે જઈશ. હા મમ્મીએ ક્યારના તમને યાદ કરતા હતા હો. સાચી વાત છે, જઈ આવો. કેમ કે ભાઈ ભાભી મમ્મી ત્રણેયનો ફોન આવ્યો હતો, જમાઈ કેટલા ટાઈમથી આવ્યા નથી. તમે કેટલા દિવસની રજા લીધી છે? મેં 10 દિવસની લીધી છે. 10 દિવસની? હારું તમે ત્યાં જઈ આવો બસ. પણ ત્યાં તમે પછી રજા તો લીધી છે, તમને મારા વગર ગમશે? તારા વગર તો નહીં ગમે. તો શું કરશો?
એ જ વિચારું છું શું કરીશ. જો પછી ત્યાં 10 દિવસમાં મને ફોન કર્યા કર ના થતા, બરોબર? ગમે કે ના ગમે પડ્યા રહેજો ત્યાં, સમજ્યા? એક ફોન તને ન કરું પછી. હા બસ, મને હળી સંચાર કરતા નહીં. મને મારું વેકેશન મારા પિયરમાં શાંતિથી માણવા દેજો. હું કેટલા ટાઈમે શાંતિથી જઉં છું પિયરમાં વેકેશન અને કરવા. મારે આ વખતે છે ને મારા સાસરિયામાં જે નાને કરવો છે. હા કરજો, તો તમે છૂટ છે, તમે બરોબર. કરજો, સમજ્યા? તમે ક્યાં કીધું જવાનું? મારા સસરાને ત્યાં, અને છોકરાઓને ક્યાં કીધું મૂકવા? મામાને ત્યાં. અને મારે ક્યાં જવાનું છે? તારે પિયર જવાનું છે. હું બુદ્ધિ વગરની લાગુ છું? ના તો મેન્ટલ હોસ્પિટલમાંથી હમણાં જ છૂટી હોય એવી લાગુ છું? ના પાગલ લાગુ છું? ના બિલકુલ નહીં. તો અહીં લખ્યું છે કઈ તમે ગાંડા છો એમ? ના તો પછી આ ઉલ્લુ કોને બનાવો છો? ઉલ્લુ ક્યાં બને? મેં તો તું તારે જવું છે તારું તને છૂટ આપી, છોકરાને જવું છે છોકરાને છૂટ આપી, મને ઈચ્છાથી મેં મારી વાત કરી. મામાન ઘર એટલે મારું પિયર, મારું પિયર એટલે મારું પિયર, તમારી સાસરી એટલે મારું પિયર. તો આમાં કઈ ન થાય, એક જ ઘર થયું ને. તો તને જરાક વેરાયટી લાગે ને એટલે મેં અલગ અલગ વાત કરી. ખાલી તપેલી લઈને કેમ આવી? અરે ગાયનું દૂધ લેવા ગઈ હતી 1 લીટર, તો દૂધવાળો કે તપેલી નાની છે નહીં હમાય. બુદ્ધિ વગરની તો એમ કહેવાય ને કે બકરીનું દૂધ આપો. અકલ બઠ્ઠી, ઘર ભેગી થાય. તને શિયાળાનું વેકેશન ગમે કે ઉનાળાનું? મને તો મારે પિયર જવાનું હોય વેકેશન ગમે. મેં માઈકે ચલી જાઉંગી તુમ દેખતે રહિયો. ઉપડો હવે વયા જાઉં ગગી જેવડું ડાચું થઈ જાય પછી 2 દીમાં ફોન આવે, હેલો ક્યારે આવ્યો છે? સમજો, આજુબાજુ વાળા સાસુઓને જોઈ લે, પિયર જાય ને વહુ એક વખતે ફોન નથી કરતી. આ તો પણ એમાં જ અને હોય. વસ્તુઓ મને રસોડામાં ના મળે તો મારે કોને ફોન કરવાનો? એ ગોતી લેવાય, કઈ ભેગી તો ન લઈ ગઈ હોય હું વસ્તુ. રસોડામાં જ હોય બધી વસ્તુ. સવારે ચા મૂકું તો તાર સસરા એમ કે વહુને જેવી ચા મૂક. તો થોડાક દી પી લેવાય જેવી ચા હોય એવી. બપોરે જમવાનું બનાવું ને તો છોકરાઓ એમ કે પંજાબી શાક બનાવવામાં મને કે દી પંજાબી આવડતું હતું. મંગાઈ લેવાય બહારથી. વાત તો સહી है. કેમ આ બળબળતા ઉનાળામાં ટાટા ટમ થઈને બેઠા છો? શું થયું? લાલિયાનો ફોન આવ્યો હતો આજે. હા શું કે લાલ્યો? લાલિયાને અમેરિકાની છોકરી ગમી ગઈ છે ત્યાં અમેરિકામાં. હા તો એ તો સારી વાત છે ને, ત્યાં છે ત્યાં છોકરી ગમી જાય તને શું વાંધો હોય? મને તો નથી ધોળી વાંધો. છે. હે? ધોળી. હા તો ધોળીમાં શું વાંધો? તમને કઈ વાંધો નથી? ના મને તો કોઈ વાંધો નથી. મારે ધોળા ધર્મે ધોળી ના જોઈએ, તો તમે શું જરાય નહીં. તો તમે શું કરશો? લાલીને પસંદ છે તો? હું ના પાડી દઈશ, ચોખ્ખીન ચટ ઘસીને ના પાડી દઈશ. પણ તને એની યારે વાંધો હું જીતો કે ધોળી યારે? મને ઇંગ્લિશ આવડે છે. એ બે માણસ શું વાતો કરતા હોય, એ મને શું કહેતી હોય એ મને કેમ ખબર પડશે? મારે તો આમ કરીને એને સામું જોયા રાખવાનું ને બોલતી હોય ત્યારે. એ મને મમ્મી નહીં કહે, મોમ એવું કહેશે, મને જરાય નહીં ગમે. અને બીજી વસ્તુ કે એને દાળ ભાત શાક રોટલી આવડશે આપણા ઘરના? પછી શું કરીશું? આટલા વર્ષે મારે શીખવાડવા બેસવાનું? હા તો નવી વહુ આવે એટલે શીખવવાનું જ હોય ને. પણ એને ગુજરાતી સમજણ નહીં પડે. એને મારે શું કહેવાનું? ફૂડ બનાવો એવું કહેવાનું? મને ભાંગલા તૂટલા ઇંગ્લિશ આવડે છે. ફૂડ બનાવો દીકરા એમ કહેવાનું. અને એ તો પછી ઇંગ્લિશમાં મનસે ફાંકા મારવા, તો પછી મારે શું કરવાનું? મને તો કંઈ હાંધાની સમજણ પડશે નહીં. તારે ગુજરાતીમાં ધબધબાવવું. એ તો કરાય કા? હા. ના પણ એમાં મજા મને ના આવે ઝઘડવામાં. કેમ કે હું એને બોલું તો એને આમ હળોહળ લાગી જવું જોઈએ, એમ કાપોત લોહી ના નીકળવું જોઈએ, એવી રીતના વાત થવી જોઈએ. તો એ સામે એવી ઉશ્કેરાય ને, નકર તો પછી બાજવાની મજા કેવી રીતના આવે સમજતા ના હોય. પણ તાર હું કામ બાજવું છે તો કે? સાસુ વહુએ તો બાજવાનું જ હોય ને, એ તો નિયમ છે, આદિ અનાદિકાળથી ચાલ્યું આવે છે. પણ નો બાજી જ ન હાલે. ના એ ના ચાલે. અને બીજી વસ્તુ કે એને સાડી પહેરતા નહીં આવડે, ડ્રેસ પહેરતા નહીં આવડે. હવે એ અડધું પડધું બધું પહેરશે તો અહીંયા મારે બધા એને મારા સત્સંગમાં એને લઈ જવી હોય, મારી વહુ નવી, તો શું કરવાનું? વહુ ચડ્ડી પહેરીને આવી હોય કેવું લાગે? તારે એને સાડી પહેરતા શીખવી દેવાનું, ડ્રેસ પહેરતા શીખવી દેવાનું. એ કલર તો થોડો સમજે. કાળો કરાય એને. હું આટલી બધી કાળી, પછી તમને ખબર છે કાગડી તો એમ કહેવી છે, રેખલી તાર વહુ તો તાર કરતા કેટલી ધોળી છે, તું
તું તો જો કાળી દિમાગ એવું કે મારો તો પીતો જ અટકે. એટલે મને એ બધું નહીં, બહુ બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય એમ છે. એના કરતાં ધોળા ધર્મે ના જોઈએ મારે, બરોબર? લાલીઓ નહીં માને તો હું કરી લઈશ ઈ કે મને ત્યાં પૈણીને આવશે તો લાલીઓ શું ના માને? એને બાપુ આટલા વર્ષથી માને છે ને. લાલીઓ ન માને બે મારું ભાઠા સીધી નો કરી દઉં હરખી રીતનો. જો આ બધા પ્રોબ્લેમ થવાના જ નથી, તું વિચારસ ને એવા. કારણ કે લાલીઓને એની વહુ કોઈ અહીંયા આવવાના ન હોય. વર્ષે 2 વર્ષે આપણે એકાદ મહિનો ત્યાં રહેવા જવાનું હોય. ત્યાં તને કોણ ઓળખે છે? ત્યાં કોને તારે ક્યાં સત્સંગમાં લઈ જાય છે? હશે તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. કા નાના છોકરાને બિચારાને આપણે એવું ના કરાય, એને ગમતી હોય ને એવું કરાય. આપણે ક્યાં, આપણે 1 મહિનો અહીંયા રહી આવશું, હું ચૂપ રહીશ, બરોબર ને? છોકરાને ધાર્યું કરી નાખીએ, બરોબર? એ તું ચૂપ નહીં રહે ને તો એ ઓલો કરી લેવાનો છે. સમજી? એના કરતાં પ્રેમથી માની જાય. અને મારે જ બધું સહન કરવાનું. હું ઓફિસે થોડો વહેલો જાઉં છું આજે. એ ઉભા રહો, હું છે ને મારી ફ્રેન્ડ જોડે આજે શોપિંગમાં જવાની છું. હો, તો હું શું કરું? પૈસા જોઈએ તારે? અરે ના ના, પૈસા તો છે મારી પાસે. તો શું? અરે એમ કહું છું કે તમારા માટે કંઈ લેતી આવું. મારા માટે કંઈ નથી લેવાનું. ખોટા ખર્ચા બંધ કરો. ફાલતુના કોઈ ખર્ચા નથી કરવાનો હવે. હું ફાલતુના ખર્ચા કરું છું? તો શું હું કરું છું ફાલતુના ખર્ચા? હાસ તો વળી, ગયા વર્ષે ઓલું આગ ઓલવવાનું ઓલું ડબલું લઈ આવ્યા હતા. 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષ, હજી એનો ઉપયોગ નથી થયો. અને ફાલતુના ખર્ચા જ કહેવાય ને.